આમોદ તાલુકાના દોરા એક્સપ્રેસ હાઈવે રેસ્ટ હાઉસની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતા ભરૂચ જિલ્લા પોલીસના સિલ્કી ડોગ અને આમોદ પોલીસ. સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ. 26/11/2024 રોજ દોરા જે એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે ત્યાં ઘરફોડ ચોરીનો ગુનો બનેલો, જેમાં જે ગોદરેજની લોકર હતું, જે લોકરમાં લગભગ 3,58,746ની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ, ડાયરી, કપડાં, ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાલ હતો, જેની લોકર સાથે ચોરી થયેલી હતી. જે ગુનાના કામે તાત્કાલિક આમોદ પોલીસે આજુબાજુનું જે આમોદની ગામના જે ગામ છે દોરા, દાંડા, ઈખર, માતરો, ઓછણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ હતો એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્ક્વોડ, FSL, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી. જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્ક્વોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો, જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલી હતી. ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઇનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવાયેલ તોહમતદાર છે ચિરાગ દિનેશભાઈ વાણંદ નાને ઓળખી બતાવેલ હતો કે જે દોરા ગામનું હતું. ત્યારબાદ એની પૂછપરછ કરતા ગુનાની એને કબૂલાત કરેલી હતી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે તલોદ ગામની સીમમાં જે કેનાલ છે તેની પાસેથી આરોપી મૂકેલો, ત્યાંથી એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે. આમ જે આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સિલ્કી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં ડિટેક્ટ કરેલ છે અને ગુનાના કામે સંડોવાયેલ તોહમતદાર ચિરાગ દિનેશભાઈ વાળાને ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ આમોદ પોલીસ ચલાવી રહેલ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.